લે, આ એક તો મોડું ઉઠવાનું અને પછી ઉઠીને ફોન ઘુમાડવાનો તમારે. તે કેમ એમાં કઈ તમારું લૂંટાઈ ગયું? મારું કાંઈ નથી લૂંટાઈ જતું, તમારું લૂંટાઈ જાય છે. તું ભાઈ તારા કામમાં ધ્યાન રાખે ને, અમે અમારા કામ કરતા જ હોઈએ. એટલે જ કહું છું, તમે તમારા કામ કરો છો ને તો હવે છે ને તમે તમારી ગાડી છે ને આમ પાટા પરથી ઉતારી નાખી છે, ઘરડા થતા જાવ છો ને એમ. હા તો શું છે, શું કરવું બોલો. પહેલાં તમે વહેલા ઉઠીને સમયસર ઓફિસે જતા રહેતા હતા અને હવે છે ને તમે ઓફિસે સમયસર જતા નથી, મોડા ઉઠો છો, ઘરે બેસી રહો છો. અરે હવે ઉંમર થઈ છે તો પછી ક્યારેક ન જાય, રજા રાખી દઈએ તો આમાં ફરક શું પડવાનો છે? જોઈ લો, આ શરમ કરો, રજા રાખવી છે જો ને. ત્યાં કંઈ તમે તૂટી નથી જતા જઈને, બરાબર? આ 8:30 વાગી ગયા છે ને, નાસ્તો નહીં મળે, નાસ્તો કર્યા વગર ઓફિસે જાઓ. હવે તમે બોલવાનું ઓછું રાખો ને, કે તમે એમના બોલી બોલીને તૂટી જાવ, બીજાની બળતરા કરી. બોલવું જ પડે, બધા જ નફટ જેવા છે, ગમે એટલું કહીએ ને તો સુધારો જ નથી થતો તમારા લોકોમાં. તો પછી આપણે સુધરી જવાય ને. આ તમારા બધાની નીચે ભડકા કરું તોય તમે સુધરો એમ નથી. પણ અમે ન સુધરી તો તમે સુધરી જાઓ, બોલવાનું બંધ કરી દો. તે એટલે પછી આ ધંધાને શું ગધાડે ચડાવવાનો છે, જામેલો ધંધો? એટલે આ બધા છોકરાઓને એ બધા એની રીતે હવનું કામ કરતા જ હોય. લે, છોકરા હવની રીતે કામ કરે. આ તમે અહીંયા ઘોરો છો અને આ તમારો ઓલો છોકરો એ હજી ઘોર્યો છે. આ તે એનો ટાઈમ થાય તો ઈ જાહે. બોલો, ટાઈમ થાય તો જાય. અરે એ તો હું તો છે પણ વહુએ હજી ઉઠ્યા નથી. અરે ઈ ક્યાંક સાંજે ક્યાંક પાર્ટીમાં ગયા હતા, મોડા આવ્યા હોય, પૂતા હોય, એમાં શું થઈ ગયું? ચડાવો માથે હજી. એટલે તું તો જાય રળવા જાતી નથી, ભલે નહીં વહેલા મોડા જાય, રળીને લાવે છે તો ઈ આપણે ખાઈ છીએ ને બસ. આમ નીમ ચાલશે ને તો એ લોકો આખી જિંદગી આમ કરશે, કશું નહીં બોલો તો. અરે શું બોલવાનું હોય, હવે છોકરા મોટા થઈ ગયા છે, એની રીતે કામ કરવા દેવાનું હોય, એમાં બહુ આપણે રોકટોક કરવાની ન હોય. જો આ વહુઓ છે ને ઘરની લક્ષ્મી કહેવાય. એ રાત્રે મોડે સુધી બહાર રહ્યા ને, સવારે તો ટાઈમસર ઉઠી જ જવાનું હોય, પછી બપોરે ભલે અડધો કલાકે સૂઈ જાય એ ચાલે. પણ સવારમાં ઉતાવળ ન હોય, એ છોકરાને મોડું જવાનું હોય ઓફિસે, તો એની હારોહારી ઘડીક પૂઈ રહ્યા હોય અને હું થોડોક વહેલો જાગ્યો તો તું જાગી ગઈ છો, એમાં ફરક શું પડે? તમે વહેલા જાગીને શું કર્યું? કઈ કામ કર્યું? આ મંજીરા વગાડે, અહીંયા બેઠા બેઠા મોબાઈલ ઘુમેડે છે. વહેલા ઉઠવાનો ફાયદો નથી તમારે. મારાથી હવે કામ નહીં થાય અને હું મારી રીતે જ્યારે જરૂર પડશે ને તો એ જાશ, બરોબર? એટલે બહુ મારી બળતરા નહીં કરવાની. તો તમારો પેલો નિયમ ક્યાં ગયો કે 8:30 પછી કોઈ પણ વ્યક્તિએ ઓફિસમાં પગ મૂકવો નહીં? તો આ તો બાપ ને દીકરો બેવ ઘરે છે. હા તો 8:30 પછી નહીં મૂકવાનો તો નહીં જાય અહીંયા, બીજું હું? તમારી હારી થાય, આ બીજા માણસોના ભરોસે બધું કામ મૂકી દેવાનું છે? અરે એના નિયમને આપણે માન તો આપવું જોઈએ ને. એમ તો તમે બાપ દીકરો 8:30 પછી ઓફિસમાં નહીં જાઓ તો ત્યાં બધા માણસો એમની જાતે કામ કરશે, પછી એ બધા એને રામારાજમાં પ્રજા સુખી મજા કરશે. એ હવની રીતે હવ કામ કરતા જ હોય અને આપણા ઓલા બાજુવાળા શાંતિભાઈનું જો મારી કરતા નાના છે છતાં કામે નથી જતા, એના ઘરના કોઈ કાંઈ બોલતા નથી. એ ન બોલે એના ઘરના કોઈ, બરાબર છે? તમારે તો જબરું બીજાના વાદ બહુ લેવાના, શાંતિભાઈને આમ ને શાંતિભાઈને તેમ. શાંતિભાઈના છોકરા છે ને કમાઈને બેસી ગયા છે અને છે ને બાપા ઘરે હોય ને તો એ છોકરા ટાઈમસર જતા રહે છે નોકરી ધંધે. અને શાંતિભાઈના છોકરાની વહુઓ જોઈ એ છે ને વહેલી ઉઠીને ઘરનું બધું કામ પતાવી દે છે, 10 વાગ્યા સુધી ઊંઘતા નથી. આ મારા છોકરા છે ને જેટલું ખાવા જોવે ને એટલું કમાઈને બેસી જ ગયા છે, એટલે કાંઈ ખોટી ઉપાધિ કરવા જેવું છે જ નહીં. ભાઈ આજ દિવસ સારો છે આપણો અને કાલ ખરાબ દિવસ આવ્યો ને તો આ જે હંગરેલું હોય ને એ કામ લાગે. તમારે તો બસ ખાવા પૂરતું ભેગું થઈ ગયું, હવે મજા કરો સરસ મજાના. અરે આજ ને કાલનું ન વિચારવાનું હોય, જે વર્તમાનમાં છે ને એમાં શાંતિથી જિંદગી જીવી લેવાની હોય. એમ આપણને ટંકનું મળી ગયું છે એટલે ની રાત બીજા ટંકનું જોયું જ હશે. એમ જ હોય, આ ભેગું કરેલું થોડું કોઈને હાથ મારે કારે વિખરાઈ જાય, કાંઈ વાર ન લાગે. એટલે જેટલું જોવે એટલું કમાઈ લઈ એટલે શાંતિ. તો પછી શું કામ આખી જિંદગી મજૂરી કરી અત્યાર સુધી? હું જ રહેવું છું ને પહેલેથી. તારે બીક ને લીધે જ્યાં સુધી થતું હતું ત્યાં સુધી કર્યું, હવે નથી થતું. બોલવામાં જીભડી કેવી હાલે છે, આમ કાતરની જેમ ચાલે છે. મારી કરતા 3 ગણી તારી હાલે છે. આ તમે લખણ એવા કરો ને એટલે મારે ચલાવવી પડે છે. તમે સીધા વહેલા ઉઠીને ઓફિસે જતા રહેતા હોય તો મારે ન ચલાવવી પડે. એ જાવ છું હવે, સા હું સાંજે આવીને પી. એ ઓફિસમાં વેચાતી ચા પી લેજો. જલ્પા હવે કેટલી વાર યાર, જલ્દી કર ને. અરે પણ માથું તો ઓળવા દ્યો. અરે આપણે નોકરીએ જવાનું છે, કોઈના લગ્નમાં નહીં, આટલું તૈયાર ન થવાનું હોય.
અરે ત્યાં ઓફિસે જવું હોય તો કંઈક વ્યવસ્થિત તૈયાર થઈને જવું પડે ને, કંઈ ઘરમાં રહેતા હોય એમ ન જતું રહેવાનું હોય. જો આ 12 બપોર થયા, હજી રૂમમાંથી બહાર નીકળો નામ લેશ બેમાંથી એકેય? અરે મમ્મી, આ જિંદગી મળી છે ને તો મોજથી જીવી લેવાની હોય. શું કેવું? અને આમ સવારે ઉઠીને નકરું કામ ને કામ જ કરીએ ને તો જિંદગી કેવી રીતે જીવશું? હા, આ તો માં બેઠી છે ને એટલે તમે જિંદગી જીવો છો. શરમ કર. આ તારી માં ઘરના ઢહેડા કરે છે અને તમે ને તમારા બૈરા 12 વાગ્યા સુધી, ખરા બપોર થાય ને ત્યાં સુધી 2 જણા રૂમમાંથી બહાર ન નીકળે. બા, ઓફિસનું વર્ક પણ એટલું હોય છે તો પછી ઊંઘ તો પૂરી કરવી કે નહીં અમારે? હા, રાત્રે મોડા આવીએ તો પછી સવારે તો મોડા જ ઉઠીએ ને. તમારે તો ઊંઘ પૂરી કરવી જ હોય. મને તો ક્યાં ઊંઘ આવે જ છે? મારે ક્યાં ઊંઘ પૂરી કરવાની હોય છે? મમ્મી, શું તમે રોજ સવારમાં ઉઠીને એકની એક લપ કરો છો? અમારે બંનેને છે ને 10 વાગે ત્યાં નોકરીએ જવાનું હોય, ઓફિસે પહોંચવાનો ટાઈમ જ અમારો એ છે. તો હું આની રાહ જોઈને બેઠો છું. આમ પણ અમે નોકરીએ જતા રહી પછી તમારે શું કામ ભાઈ બોલો જોઈએ? આ અમે જતા રહીએ ને પછી ધીરે ધીરે ઘરના કામ કર્યા કરાય. મમ્મી, હા, વાત તો તારી સાચી છે. તું ને તારી બૈરી 2 જ માણસ છો. હું તો ક્યાં માણસ છું? મશીન છું. મારે ક્યાં આરામ જોઈએ છે? એમ કેમ નથી કહેતો કે તું થોડીક વહેલી ઉઠી જતી હોય અને મમ્મીને ઘરકામમાં મદદ કરાવતી હોય તો એ હારવાર કામ ઉકલી જાય તો પછી એમને થોડોક આરામ મળે. બસ હો મમ્મી, હું આ લપ કરો છો? તમે આને કહો છો વહેલી ઉઠી જવાનું? હા, અરે કેમ? મારા કરતા પણ મોડી આવે છે ઓફિસેથી તો બિચારી થાકી ન જતી હોય તો કલાક વધારે સુવે તો શું ફરક પડી જાય? કયો મને. હા, ઓફિસમાં તો એને હળે જોડે છે કાં? અરે ખુરશીમાં બેઠા બેઠા એસીમાં છે ને આમ પેલા ડબલા હોય છે ને એની પર આમ હાથ ફેરવતા હોય ત્યાં કાંઈ થાક નથી લાગતો. બા, ત્યાં હું છે ને બેસવા નથી જાતી. આ ડબલા તમે જે કહો છો ને આમ કરી કરીને છે ને આ આંગળાના ટેરવા દુખે છે મારા. એમ? એને ક્યાંથી ખબર હોય મમ્મીને? એને એમ કે બસ આ તો એસી ના નીચે બેહી રહે ને જલસા મારે છે. મમ્મી, ઓફિસમાં જાઓ ને કામ કરો ને તો ખબર હોય. આ પણ છોડ ને જલપા, મમ્મીને શું આ બધી ખબર પડવાની? હા, મને તો ના ખબર પડે. હું તો અભણ છું. તમે લોકો ભણેલા છો, આજકાલના નવા જમાનાના સુધરેલા છો એટલે બધી ખબર તો તમને જ પડે છે. આ ઘરના કામ આખો દિવસ જે કરતું હોય ને એને ખબર પડે કે ઘરના કામ કેટલા હોય છે. તમે ઓફિસમાં એક નોકરો કરીને આવો છો અને થાકી જાઓ છો. ક્યારેય વિચાર્યું કે મારી મમ્મી આખા ઘરનું આટલું બધું કામ કરે છે તો એનેય થાક લાગતો હશે? અને મમ્મી, હું નોકરી પર જાઉં છું ને તો ત્યાં કઈ બેસવા નથી જાતી અને નોકરી કરું છું ને તો 2 પૈસા ઘરમાં આવે છે. એટલે તમારે ઘરનું કામ નહીં કરવાનું એમ જ કહેવાનું ને? તો પછી એક કામ કરો, ઘરના કામ તમારે ના કરવા હોય ને તો મારાથી છે ને આટલા બધા ઢસરડા હવે થતા નથી. એક કામવાળી બાઈ રાખી લો. હું કામવાળી નથી તમારી. પણ મમ્મી, કામવાળી ખબર છે ને કેવું ઘરનું કામ કરે. આ હજી હમણાં આપણે ઘરનો કલર કરાવ્યો છે, હમણાં ફર્નિચર કરાવ્યું છે. આપણે જેવું સાચવીએ ને એવું કામવાળી ના સાચવે. તમે કહેતા હોય ને તો હું નોકરી મૂકી દઉં. નથી મારે કરવી. હા તો કઈ વાંધો નહીં, મૂકી દેવાની નોકરી. આવી ધમકી મને નહીં આપવાની. બાકી આ બધા કામ હવે મારાથી નથી થતા ઘરના. પછી તમારા દીકરાના પગારમાં પૂરું થશે ઘરમાં? એ મારે નથી જોવાનું. બાકી મારાથી ઘરના કામ નથી થતા. હવે કામવાળી રાખી દો અથવા તમે નોકરી મૂકી દો. બસ મમ્મી, હવે આપણે કઈ કામવાળી કઈ રાખવાની જરૂર નથી ને તારે કઈ નોકરી છોડવાની જરૂર નથી. રોજની એક ને એક રામાયણ, રોજ એક ને એક રામાયણ. બસ ઘરે આ બધું ઝઘડો કરીને અને ઓફિસે જવાનું. તો ઓફિસ વાળા માથે બેસીને ટોર્ચરિંગ એવું કરતા ને ક્યાંય ઘરમાં શાંતિ નથી. નથી ઓફિસે કે નથી ઘરમાં. બસ મમ્મી, હવે શાંત થઈ જાઓ. આ ઘરમાં છે ને હું અને રાજ કમાતા હતા ને ત્યારે આવી જિંદગી આપણે નહોતા જીવી શકતા. આ જલપા જ્યારથી નોકરીએ ચડી છે ને ત્યાર પછી સરખી રીતે આપણે આ ઘરમાં જીવી શકીએ છીએ. જે ધારીએ એ કરી શકીએ છીએ. જોયું છો ને તમે? હા, તો એ તો તમે તમારા મોજશોખ પૂરા કરો છો. બાકી મારી જિંદગી તો તમે કામવાળી જેવી કરી મૂકી છે. તમારી માને તમે કામવાળી જ સમજો છો, બરાબર? મમ્મી, એવું નથી. તમે જેવું સમજો છો એવું નથી. અને બંને ભાઈઓ કરતા છે ને મારો પગાર થોડોક વધારે છે. મને એમ થાય કે હું નોકરી કરું તો 2-5 પૈસા આવે તો ઘરમાં બચત થાય અને પાછળથી આપણને કામ લાગે. હા, તમારે બચત કરવી છે, બરાબર. પણ તમારા મોજશોખના જે ખર્ચા છે ને એમાં કાપ નથી મૂકવો. ઘરમાં કામવાળી નથી રાખવી તમારે. કારણ કે મમ્મી છે એ કામવાળીની જેમ કામ કરશે. હવે કામવાળી રાખશો ને તો જ, નહીતર હું હવે ઘરના કામ એક પણ કરવાની નથી. તમે વિચાર કરી બસ મમ્મી, હવે બહુ થયું. કેટલી વાર લગાડે છે ગધેડા જેવો.
તો આવી ગયો એમ ને? હા આવી ગયો. આપણે સમયસર જ હોઈએ, ક્યારે આપણે લેટ જ ના થાય. રાહ જોઉં છું. 1.5 કલાકથી તારી અહીંયા રાહ જોઉં છું અને પાછો તો તું એમ કે હું સમયસરથી આવું છું એમ. પણ શાંતિ શાંતિ. અરે તને ખબર છે ને કે આ મારા મોઢા ઉડવા, તને ખબર છે ને કે આ મારે ઉઠવામાં મોડું થઈ જાય છે. હે જ કહું છું કે વહેલો ઉઠ ને, સમયસર ઉઠ ને તો તારે આ લેટ ના થાય છે. લેટ થાય છે ઈ. ઉઠવું જ હોય. નહીં પણ તો કુંભકરણ છો ને, કુંભકરણને પણ સારો કેવડાવે એવો છે તું નિંદરમાં તો. હું અલાર્મ મૂકીને જ સૂઉં છું, પણ ખબર નહીં આ અલાર્મ વાગતો હશે કે હું ઊંઘમાં બંધ કરી દઈશ, મને ખ્યાલ નથી રહેતો. ના ના, અલાર્મ બિચારો વાગતા ભૂલી જાય છે, સમય થાય ને ત્યારે. હા એનો જ વાગ છે, મારો કઈ વાગ જ નથી. બિચારા અલાર્મ ને એવું થાય છે કે રાતની નીંદર મારે કેમ ખરાબ કરવી. બિચારો આખી રાત જાગ્યો હોય, દોસ્તાર ભેગો બેઠો હોય, સામે ભલે ને જીજ્ઞા રાહ જોતી, તમ તારે જોવા દેવાની રાહ. જીજ્ઞા કોણ છે? એ તો ખાલી મારી જસ્ટ ફ્રેન્ડ છે, મને જીજ્ઞાથી કઈ નથી. એની રાહ જોવા જ દેવાની આપણે આખો દિવસ. અચ્છા એવું તો કંઈ નથી, પણ લેટ થઈ ગયું. સોરી, બસ સોરી. હવે લેટ નહીં થાય. શું આવું નહીં કરાય યાર. કર એમ કહું છું. કરું છું. કર, બરાબર કર. કર, હા બસ કર. થઈ ગયું. પગ દુખે પછી. હવે લેટ આવીશ ને તો 10 વાર કરાવીશ. હા હવે લેટ નહીં થાય. હવે હું વહેલો આવી જઈશ કાયમ માટે. અને અલાર્મને કહી દેજે ટાઈમથી વાગે. હા એ તો બિચારો વાગે જ છે ટાઈમથી, એનો સમય થાય એટલે. પણ અમુક છે ને સમયની કદર ના હોય ને, એ માણસને ખબર ના પડે કે ટાઈમ શું કહેવાય. બસ હવે મેના મારવાનું બંધ કર ને. હા, મેં તને અહીંયા કામથી બોલાવ્યો છે પેલા તો. હા ખબર છે મને તારે શું કામ છે. આજે કંઈક ફરવા જવું છે ને તો જઈએ આપણે. બોલ ક્યાં જવું છે? આજે હું ફ્રી જ છું. તમ તારે તું કહે ને ત્યાં તને ફરવા લઈ જઈશ. બોલ ક્યાં જવું છે? બોલ ને હવે, મૂંગી શું ઊભી છે? વાત કોઈ સાંભળવી તારે સિરિયસ થઈને, કે ગમે ત્યારે મસ્તીના મૂડમાં જ રહેવાનું છે? બોલ શું વાત કરવી છે? હવે આપણા રિલેશનશિપને છે ને બહુ ઝાઝો સમય થઈ ગયો છે, અને મારા મમ્મી ને મારા પપ્પા મારા મેરેજ બીજે કરાવી લે એમના કરતાં તારા ઘરે તો વાત કરી લે, અને મારા ઘરે આવો આપણા મેરેજની વાત લઈને. બહુ બધા છોકરા જોવા આવે છે, અને મમ્મી ને પપ્પા કેટલી જગ્યાએ હા પણ પાડીને બેઠા છે. અરે જો તું થોડી શાંતિ રાખ. આ હું મારા ઘરે વાત કરી દઉં. હવે આપણે કંઈ નાના નથી કે શાંતિ રાખો. તું 30 વર્ષનો થયો છે, હું 27 વર્ષની થઈ છું. હા જો હવે હું મારા ઘરે વાત કરી દઉં, હા, અને પછી તારા ઘરે આવશે માગું લઈને. પણ આમ જો તું બીજે કે હા નહીં પાડી દેતી. મારું ના ચાલે. મારા મમ્મી ને પપ્પા કહેશે ને એમ જ થશે. અરે તું એને વાત કર ને આપણા રિલેશન વિશે. તો તું તારા ઘરે વાત કરને રિલેશન વિશે, હા, અને તારા ઘરે કે માગું લઈને મારા ઘરે આવે. હા હું કહી દઈશ, મારા ઘરે વાત કરી દઈશ, એ તારા ઘરે આવશે. તો સારું ને, તારા ઘરે તો વાત કરતો હોય તો. હા હું કરી દઈશ ને વાત, એમાં કઈ ચિંતા જેવું છે જ નહીં. પણ જો આ તું છે ને ક્યાં હા ના પાડી દેતી, નહીતર નક્કી પછી નહીં મારું. એ નક્કી નહીં વાળી, નહીતર મારું શું થશે? એ બધી વાત છોડ. નિંદર, તને તો નિંદરથી પ્રેમ છે ને, મારા કરતાં વધારે તને તારી નિંદર વાલી છે, તો નિંદર જોડે મેરેજ કરી લેવાય. અરે ના ના, આ જેવી તું પરણીને મારા ઘરે આવી જઈશ ને એટલે પછી હું નિંદર હરામ. હા નિંદર હરામ કરી નાખીશ. કોની? નિંદરની. અચ્છા તો વાંધો નહીં. હવે હું તને શું કહું એ વાત છોડ. હા લગ્નની વાત તો આપણે ઘરે કરી લઈશું, હે, પણ આજે આપણે મસ્ત ક્યાંક ફરવા જવાનો વિચાર છે. બોલો ક્યાં જવું છે? એક તો હું માંડ આટલો સમય કાઢીને તને મળવા આવી શકતી હોય, અને એમાં તો ફરવા જવાની કરે છે. આ ઘરે મારે કેટલા પાપડ વણવા પડે તને ખબર છે? પેલા કેટલા તો બાના કાઢવા પડે છે. હા અને ફરવા જાય એટલે આખા દિવસનો ટાઈમ જોઈએ. એમના માટે મારે મારી 2 થી 3 ફ્રેન્ડને તૈયાર કરવી પડે. હા તો કરી નાખ ને, એમાં શું? ઘરે ફોન કરી દે કે અમે ફ્રેન્ડ બહાર જઈએ છીએ, પછી ક્યાં ખબર પછી મારી ફ્રેન્ડને ફોન કરે ત્યારે પછી ઘરે ફોટા, મમ્મીને ખબર છે કે હું ફોટા પાડું, ગમે ત્યાં જાઉં ત્યાં ફોટા બતાવવા પડે. બેટા આજે ફરવા ગઈ હતી, ફોટા બતાવતો. હા તારી આજ આદત ખોટી છે. જ્યાં બધા ફોટા શું પાડ્યા કરે, ક્યાંક જવું હોય તો જવાતું નથી. જ્યારે હોય ત્યારે અડધો કલાક તો માંડ મળે છે. એક કામ કરીએ તો આપણે કેફેમાં બેસીએ. કેફેમાં બધા હોય ને ત્યાં જઈને બેસીને શું કરું? હા તારે તો અમારા જોડે ટાઈમ કાઢવો છે ને, બધા હોય કે ના હોય શું ફરક પડે? હા શું ફરક પડે? એ ભાઈ કેફેમાં બધા હોય, ઠીક છે કેફેમાં જઈએ, ચાલ ચાલો. જાહેરમાં જ મળાય, કોઈ છોકરા જોડે અજાણ્યામાં એમને ના મળાય.
પ્રાઇવેટ હા નહીં નથી મળવું, ચાલો કેફેમાં બેસીએ. પપ્પા મારે બેસો, થોડુંક કામ છે તમારું. એ ભગવાન, બોલ, એક તો મારે મોડું થઈ ગયું છે. શું કામ છે? જુઓ, હું એક છોકરીને પ્રેમ કરું છું અને મારે એની સાથે લગ્ન કરવા છે. શું કીધું? હું એક છોકરીને પ્રેમ કરું છું, મારે એની સાથે લગ્ન કરવા છે. હવે આ કેવી વાત કરે છે તું? તારામાં શરમ જેવો સાટો છે કે નહીં? તું કે લ્યો હું પ્રેમ કરું છું. પ્રેમ કરશો પણ સામે છોકરીના મા બાપને ખબર છે કે નહીં? હા, એને ખબર નથી. અમારે લવ મેરેજ કરવાના છે, એટલે કે ભાગીને લગ્ન કરવાના છે. હવે તું ભાગીને લગ્ન કરીશ તો તારી માએ ટકવા જે એવું લાગે તને એ છોકરીને? અરે પણ એમાં મમ્મીને શું વાંધો? એ તો ઘરમાં વહુ આવવાની જ છે ને. અરે ઓલો લગ્ન કરીને લાવ્યો છે અને ઘરમાં આપણે એટલે રહીએ છીએ, કોઈને હકે ધાન નથી ખાવા દેતી. એમાંય તું આ પ્રેમ લગ્ન કરીને આવ એટલે બધાને ઘર બારો નીકળવાનો વારો આવે. અરે એવું નથી. હા, મારા મમ્મીનો સ્વભાવ છે ને આ થોડો કડક છે, એટલે કે એ સમયના પાક્કા છે. આ સમયે વસ્તુ નથી થતી ને એટલે એનો મગજ ગરમ હોય. પણ જે છોકરી સાથે હું લગ્ન કરવા માગું છું ને એ ટાઈમની એકદમ પાક્કી છે, એટલે વાંધો જ નહીં આવે. પણ આ તો શું છે કે આ લગ્ન કર્યા પછી થોડાક દી આપણે આમ તેમ રહેવું પડશે. એનું કારણ છે કે જ્યાં સુધી મારા સસરાવાળાને સમાધાન નહીં કરે ને ત્યાં સુધી થોડીક તકલીફ રહેશે. હવે તે વાત કરી છે તો મારી વાત સાંભળ. તું જેવું વિચારે છે ને એવું આપણે કાંઈ કરવાનું નથી. હવે એ લોકો ન માનતા હોય ને તો થોડોક સમય જવા દે, એટલે આપણું સમાધાન કરશે. અને તું જગતમાં જોતો જ આવે છો ને, જ્યાં આવું બને ને ત્યાં 4-6 મહિના જવા જઈએ, સમાધાન થાય અને પછી આપણે કાયદેસર લગ્ન કરવા, ભાગીને લગ્ન નથી કરવાના. અરે પપ્પા, તમે કેવી વાત કરો છો? હા, એના માગા આવવા મળ્યા છે છોકરાવાળાના. હવે એના બાપો ક્યાંક એને બીજે પરણાવી દેશે તો? હાસો પ્રેમ કર્યો છે તો છોકરી નહીં પરણે. છોકરી ના પણ પછી કેટલી વાર ના પાડે, એને કબૂલવું તો પડે જ ને. એટલે હું તમને શું કહું, હા એવું હોય તો તમે એકવાર એને મળી લો ને, મળીને વાત કરો ને. હા હાલ ને, હું એક વખત મળી લઈશ, પણ એનું નામ ઠામ આવડે છે ને પાછું તને? હું પપ્પા એની છોકરીને પ્રેમ કરું તો આવડતું જો હોય જ ને, બધા ઓળખું છું. હા તો હું છે ને એને મળી લઈશ અને મારી રીતે છે ને આ માટી ઘૂંટી ચડાવીને વાત ઉપર લાવીશ. હું કહેશે હું જવાબ લઈ લઈશ. અને તમે છે ને જાઓ ને તો જરા મારા ત્યાં વખાણ કરજો થોડાક વધારે, એટલે એ જલ્દી ઇમ્પ્રેસ થઈ જાય. હા, હે ભગવાન, હવે આ છોકરો મને શીખવાડે કે ન્યા જ આવતો આમ વાતો કરજો, આમ વાતો. તારે મને શીખવાડવું પડે ભાઈ. હું છે ને આ ઘીના ઠામમાં ઘી પડી રહે ને એ રીતે જ વાત કરીશ કે જેથી કરીને વાત બગડે. આ જ જોતું છે. હા બસ, મને ખબર જ હતી કે તમે ના જ નહીં પાડો, એટલે જ મેં તમને વાત કરી. આ વાત જો મમ્મીને કરી હોત ને તો મારો મેળ ના પડે, એટલે જ તમને સમજાવ્યા મેં. તો તમને કહી દઉં તો તમે મમ્મી સાથે વાત કરી લેજો તમારી રીતે. હા બાપુજી, આ વાત અટકે નહીં ને એનું જરાક જોઈ લેજો. હા, હું બેઠો ને તારી મમ્મીને હું કામ વસાડા લાવે છો? એ તો છે ને આપણે વાત જવા દે, ગમે એવા કામ બગાડવા તૈયાર થાય. આ જાગતા હવે દી બગાડે, શું કરવું એનું? હા, એ વાત બી બરાબર છે. ઠીક છે, તો તમારે ક્યાં જવાનું હતું? ઓફિસે? ઓફિસે બીજે ક્યાં આજ રજા રાખવાની હતી, પણ પરાયને તગડ્યો. હું તમને શું કહું છું, આ તમે છે ને હવે આ મૂકી દો. હવે આમે ઉંમર થઈ ગઈ છે અને હવે 2 છોકરા કમાય છે. હું કામ તમે આ ખોટી મહેનત કરો છો? એટલે આ તારી માં હક નથી લેવા દેતી, હુતા જાગતા, એટલે જવું પડે. જો તમે છે ને આ નોકરી બોકરી મૂકી દો અને ઘરે પ્રભુનું ભજન કરો. મમ્મીને હું કહી દઈશ કે હવે કમાવાની જરૂર નથી, બહુ કમાઈ લીધું આપણે. તો હવે છે ને મારે આજથી જ નથી જવું, આરામ જ કરવો. હા, કરી દો ઓફિસે ફોન કે ભાઈ હવે હું જોબ પર નથી આવવાનું. હા બસ, બીજું હું શાંતિથી પ્રભુનું ભજન કરો, જલસા કરો. ઘટે ત્યારે કહી દેવાનું. બળતરા કરતી હતી, તમે જાગ્યા ને ઓલો છોકરો હજી હૂતો ને મેં કીધું ભાઈ હવ નીચે હવ કામ કરતું હોય. તો તમે રજા રાખી દીધી છે ને, હમ તો એક કામ કરો ને, આજે જ મારા સસરા જઈને મળી આવો ને. પેલા તું તો ભારે ઉતાવળો હો બાપુજી. હા તો ખાલી કહું છું. હા હાલો, હું જરા નાસ્તો કરી દઉં. હા હા જા હવે હરખ પદુડો થામા ગોઠવી દઉં તારું. હા, તો ગોઠવી જ દેજો. આજે ઓફિસમાં વધારે કામ હતું? ના ના, તમારા મમ્મી કહે છે ને મારે તો ઓલું શું કહેવાય કે ડબલું, કીબોર્ડ. હા
એ તો મને ખબર પડે છે નોકરી કરું તો કીબોર્ડ કહેવાય એને આપો આ મમ્મીને. તમારી મમ્મીની ભાષા બોલું છું આ ડબલું કરું છું ને હા, હું ઈ. પણ એટલે જ બોલ્યો પણ તારે કામ શું હતું એ જરા કહીશ મને. હવે એ પૂછવાનું કોઈ દિવસ છે ને આ હું તમારી પત્ની છું પત્નીનું મોઢું પડેલું હોય ને ઉદાસ બેઠી હોય ને તો પતિ છે ને બધું સમજી જાવ હું સમજી ગયો ને જલ્પા, એટલે જ તને પૂછ્યું છે કે તારે શું કામ છે. મને ખબર પડી ગઈ છે તારો ચહેરો જોઈને, તારે મને કંઈક કહેવું છે. હે ભગવાન હું તમને શું કહું છું આ મમ્મીને કંઈક સમજાવો ને આ રોજની રોકટોક હવે છે ને મારું આ છે ને મગજ ખાલી થઈ ગયું છે. જો હું તારો સાથ નથી આપતો, મમ્મી તને બોલે ત્યારે આપું છું ને, કારણ હા કે બે મને શબ્દ બોલી દ્યો છો મને ખબર છે તું ખોટી નથી, એટલે તારો જ સાથ આપું છું. તો મારે શું કરવાનું અહીંયા સાંભળવાનું મમ્મીનું માં લેટ થાય તો સરનું સાંભળવાનું મારે શું કરવાનું મારી કોઈ જિંદગી છે કે નહીં જિંદગી છે પણ હું શું કરી શકું બોલ. આ એક વખત લગ્ન કરીને આવી જશે ને તારી દેરાણી, પછી કઈ વાંધો નહીં આવે. હા દેરાણી એ પણ રાજભાઈ છે ને લવ મેરેજ કરીને લઈ આવે છે. હવે એ કોઈ દિવસ એના મમ્મી પપ્પાને ત્યાં કામ તો કર્યું નહીં હોય. હવે લવ મેરેજ વાળા માણસો છે ને એ તો તમને ખબર જ છે ને બધાના ઘરમાં છે ને લવ મેરેજ વાળી છોકરી જે સાસરે જાય છે ને એ વટથી રહેતી હોય છે, નથી કામ કરતી નથી નોકરી કરતી અને છે ને ટેસ્ટથી હરે ફરે છે. અરે આ તું કેવી વાત કરે છે, લગ્ન કરીને આ ઘરમાં આવશે તો કામ તો કરવું જ પડે ને, કામ શા માટે નહીં કરે. અને આમ પણ આપણે બંને તો નોકરીએ જતા રહેવાના છીએ તો ઘરે એકલી જ હોવાની, એટલે કામ તો કરશે જ. મને નથી લાગતું કે આ રાજભાઈ જો લવ મેરેજ કરીને જે છોકરી આ ઘરમાં આવે છે ને એ ઘરનું કામ કરે. પણ હું તમને કહી દઉં છું રાજભાઈને છે ને ચોખવટ કરી દેજો અને સામેવાળાને ચોખવટ કરી દેજો. રાજભાઈને કહી દેજો કે છે ને આ ઘરમાં જો એને આવવું હોય ને તો ઘરના બધા જ કામ કરવા પડશે. હું કઈ નવરી નથી કે બહારનું કામ કરું અને ઘરનું કામ કરું. હા હો, આ તારી વાત એકદમ સાચી છે. ચોખવટ તો કરવી જ જોઈશે, અને જો ચોખવટ નહીં કરશું ને તો આ ઘરમાં એ લગ્ન કરીને આવશે ને પછી તારી દેરાણી નહીં પણ સાસુ બનવાની પણ કોશિશ તો કરશે. એ હવે બધું છે ને તમારે વિચાર કરવાનો છે અને રાજભાઈને કહેવાનું છે. આ જોવો અત્યારે જ મેસેજ આવી ગયો ઓફિસેથી કે કાલે આટલું વર્ક કમ્પ્લીટ જોઈએ. જોવો છો ને તમારી સામે. હા યાર, તારો બોસ પણ અજીબ છે હો, આગલા દિવસનું વર્ક રાત્રે મોકલી આપે. બોલ. પગાર એમને એમ નથી આપતા. પગાર આવે છે ને મહિનાનો ત્યારે બધા આમ હેપી થઈ જાય છે અને આ કામનું વર્ક જોઈને બોસ આવો છે તો એમને મફત ન દઈ દે કોઈ પૈસા. અરે હું પણ કહું છું કે તું છે ને એમની ઓફિસમાં બેસ્ટ એમ્પ્લોય હશે ને એટલે જ તને પગાર વધારે આપતા હશે, પણ એ બધું છોડ ને, એ તો આપણા કામની વાત છે. હવે આજે ઘરમાં હોળી ઊભી થઈ છે ને એને શાંત કરવાની કોશિશ કર, હું પણ કરું અને તું પણ કર. જો મારી પાસે છે ને એવો ટાઈમ નથી ફાલતુ, સમજી ગયા? અરે જો સાંભળ જલ્પા, આ બધું છે ને લેડીઝની પ્રોબ્લેમ કહેવાય. આમાં આ જેન્ટ્સ બોલે ને તે સારું ન લાગે યાર. ઈ તમારી મમ્મી છે, તમારું માનશે, મારું નહીં. અરે મારી માં છે તો માની સામે હું આટલો અવાજે બોલું તો છું, આનાથી વધારે તો હું શું કરી શકું બોલ. તમારી માં છે તો તમારું નથી માનતી તો હું કેવા જઈશ તો એ મારું ક્યાંથી માનવાના? માને તો કહીશું, પણ સાથે સાથે હું તે કીધું એમ હું રાજની સાથે પણ વાત કરી લઈશ કે આ તારી થનાર પત્ની જ્યારે તું લગ્ન કરીને ઘરે લાવે ને તો એને પણ સમજાવી દેજે કે ઘરના. સમજાવવાની નથી, ચોખવટ કરવાની છે. સારું બાપા, ચોખવટ કરશું બસ, મને કઈ વાંધો નથી ચોખવટ કરવામાં, કરી દઈશ બાપા. બોલ હવે ખુશ? એ તો કામ થાય ને પછી ખુશ થઈશ, ત્યાં સુધી નહીં. અરે મને ખબર છે જલ્પા, તું ખુશ થઈ જ જઈશ, બસ હું વાત કરી દઈશ, મને કાંઈ વાંધો નથી. ઓકે હવે જાઓ, તમારે કઈ કામ હોય તો મને આરામ કરવા દો બે ઘડી. એ સારું, ચાલ ઊભી રહે 1 મિનિટ, ચાલ સુઈ જા ચાલ. માથું વધારે દુખતું હોય તો કહેજે, માથું કસરી આપું? ના, તમે બધા મને શાંતિ લેવા દો ને એટલે મને સારું જ છે. એટલે મારાથી પણ તને પ્રોબ્લેમ છે? હા છે. હદ કરી છે બાઈએ, બસ હવે. જીજ્ઞા બેટા, હા મમ્મી. તું વહેલી ઉઠી ગઈ? હા મમ્મી,
મને સવારે વહેલી ઉઠવાની જ આદત છે રોજ. સારું કહેવાય વહેલા ઉઠવાની આદત બહેરાઓ હોય ને, અરે સારું કહેવાય વહેલા ઉઠવાની ટેવ છે ને સ્ત્રી માત્રને હોવી જ જોઈએ. હા, આ બધું જ્યારે મારા દાદીમાં જીવતા હતા ને ત્યારે મને કહેતા હતા કે છોકરીઓની જાતને એટલે કે સ્ત્રીઓને જ્યારે સાસરે પરણીને જાય ને પછી એમને વહેલું ઉઠવું જોઈએ. સૂર્યોદય પહેલાં આપણે ઉઠી જઈએ ને તો આપણા ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે. હા, આ તમારા દાદીએ છે ને આ જે વાત કીધી હતી ને એ તમારા જીવનમાં તમે ઉતારી છે એટલે મને બહુ સારું લાગ્યું હો. આ પહેલાંના જે વડવા હોય એ બધી વાત કરી બરાબર જ કરતા હોય ને, સાચી જ વાત કરતા હોય ને, કારણ કે આપણા કરતાં મોટા હોય તેને અનુભવ પણ વધારે હોય છે. આ તમારી છે ને વાત સાંભળી અને તમારા સંસ્કારો જોઈને આ મને તો હરખ નથી સમાતો. અરે તમે આવ્યા ને એ પહેલાં તો મને એવું હતું કે આ મારો રાજ લવ મેરેજ કરીને આવે છે એ છોકરી કેવી હશે આવનારી, પણ તમે તો સંસ્કારી છો હો, મને ગમ્યું. એવું થોડું જરૂરી છે મમ્મી કે લવ મેરેજ કરીને આવ્યા હોય તો બધા ખરાબ જ હોય છે. એ તો પછી આપણા ઘર ઉપર ડિપેન્ડ રાખે છે કે આવનારી સ્ત્રીને આપણે કેવી સાચવીએ છીએ, કઈ રીતે બોલાવીએ છીએ. આ જેવું તમે વર્તન કરો છો ને એવું જો આ મોટા વહુ શીખી જાય ને બધું તો મારા ઘરમાં તો સોનાનો સૂરજ ઉગે. હા, હું તમને એ જ પૂછવાની હતી. હું જ્યારથી જાગી ને ત્યારથી એ જ જોઉં છું કે હજી આ ભાઈ ભાભી નથી દેખાતા, પપ્પા નહીં દેખાતા, તો બધા ગયા છે ક્યાં? એ બધાની તો વાત જ ના કરશો તમે. અરે સુખ સાહેબી ભોગવે છે, સુખ સાહેબી આ ઘરની અંદર. મરજી પડે ત્યારે ઉઠે છે, મરજી પડે ત્યારે નોકરીએ જાય છે બધા. અને આ તારા સસરા એમને એમ થાય કે આજે વહેલું ઉઠવું છે એ દિવસે વહેલા ઉઠીને ઓફિસે જતા રહે, અને જે દિવસે એમ થાય ને કે આજે ઓફિસે નથી જ જવું મારે એટલે એ મોડા જ ઉઠે છે, વહેલા ઉઠતા જ નથી. એટલે આ ઘરમાં બધાને લેટ ઉઠવાની આદત છે. હા, અને આ મોટા બહુ તો શું નોકરી કરે છે ને એટલે નોકરી કરીને આવે છે એટલે જાણે આ ઘર ઉપર ઉપકાર કરે છે એવું અહેસાન જતાવે છે. એવું ના હોય મમ્મી, એ થાકી જતા હોય બિચારા, ઓફિસનું કામ કરતા હોય, ઘરનું કામ કરતા હોય તો. પણ હવે મને સમજાણું, હા રાજ લગ્ન પહેલાં જ્યારે મને મળવા આવતા જો આટલા લેટ કેમ આવતા? એને લેટ ઉઠવાની આદત છે એટલા માટે એમને બધાને. અરે છે ને હવે આ બધાને સીધા દોર તો મારે કરવા છે, પણ તમે મને થોડોક સાથ આપો ને તો આપણે બે મળીને એ બધાને સીધા દોર કરી દઈએ. થઈ જશે મમ્મી, બધું થઈ જશે. થોડાક સમયની રાહ જોવી પડશે. હું કંઈક વિચારું જ છું. હવે એમાં છે ને તમારો જે પ્લાન હોય ને એમાં મારો સાથ છે ને મારો જે પ્લાન હોય ને એમાં છે ને તમારે મને સાથ આપવાનો. પણ આ વાત કરીને આપણા બે વચ્ચે જ રહેવી જોઈએ. હો તો સાંભળો, હું તમને વાત કરું. પાક્કું? તો હવે છે ને જ્યારે ભાભી જોબ ઉપર જાય ને એટલે તમારે કહી દેવાનું છે કે હું થાકી ગઈ છું, મારાથી રસોઈ નહીં બને, નાની વહુને જઈને કયો રસોઈ બનાવે, બરાબર? અથવા તો એવું કહી દેવાનું કે હવે આ ઘરમાં બે વહુ છે એટલે હું રસોઈ નહીં બનાવું, બાકી જે થશે એ બધું હું જોઈ લઈશ. હા, વાત તો સાચી કરી તમે. મારે એવું જ કરવું પડશે હવે. અને મેં જો શાક પણ બનાવી નાખ્યું છે ટિફિન માટે. ભાઈ ભાભી ટિફિન લઈને જાય છે ને તો મને રાજે કહ્યું હતું કે સવારમાં વહેલા ઉઠીને ટિફિન બનાવી નાખશે. શાક બનાવી નાખ્યો છે અને રોટલી હમણાં બનાવી દઉં છું. ના લ્યો ને, કંઈક તમારે કામ હોય તો હું થોડીક મદદ કરું કંઈક. અરે ના મમ્મી, હું બધું જ કરી લઈશ. મને આદત છે કામ કરવાની. આ મારા પપ્પાને ત્યાં 7 ભાઈઓ છે અને 7 ભાઈઓ ભેગા રહે છે હજી હાલમાં. એટલે અમે તો મોટા પરિવારમાંથી આવેલા છીએ એટલે આદત તો હોય જ. અને નાસ્તામાં તમારે શું નાસ્તો કરવો છે એ પણ કયો એટલે સાથે બનાવી આપું તમને. અરે મને તો ચા ને ભાખરી બહુ ભાવે. હા તો વાંધો નહીં, તમને ભાખરી બનાવી આપું છું અત્યારે હું. અને જોડે થોડીક લસણની ચટણી હોય તો મજા આવે. એ તો મેં ગઈકાલે રાતે લસણ ખોલી નાખ્યું છે. તમે રાત્રે બધા સૂઈ ગયા હતા મને તો નથી આવતી, પણ થોડામાં આવીને લસણ પણ જો મેં ફોલી નાખ્યું છે. પણ છે ને એને મિક્સરમાં ન બનાવતા હો, અરે ખલમાં કૂટીને લસોટીને બનાવજો. મને ખાણીમાં જ ફાવે છે, મિક્સર તો મને પણ નથી ગમતું. એટલે એનો ટેસ્ટ છે ને બહુ સારો આવે ને એટલા માટે. હા, અને હું શું કહેતી હતી મમ્મી કે આજે મારે મારી ફ્રેન્ડને ત્યાં જવું છે. જો તમે હા પાડો તો હું સાંજે ચક્કર મારી આવું. આગળ જ રહી છે અહીંયા. હા તો કાંઈ વાંધો નહીં, જઈ આવજો ને, એમાં શું છે. હા, કાંઈ ચિંતા કર્યા વગર છો તમ તારે. હવે તમે બેસો, હું નાસ્તો બનાવી નાખું છું, રોટલી પણ બનાવી નાખું છું. હા સારું, ચાલો. આ બધાના જે ભેગા કર્યા છે ને અહીંયા 2 દીકરા ને 2 વહુઓ, તો 4 જણા તમારા કાન ખુલ્લા રાખજો. આ નવી વહુ આવી ગઈ છે હવે, બરાબર છે? એટલે ઘરના કામ કોઈ કરવાની નથી હવે. 2 વહુઓ થઈ ગઈ છે ઘરની અંદર. હા તો મમ્મી, હું કંઈ ઘરના કામ એકલી નહીં કરું, ભાભી છે ને અમે જોડે મળીને કરી લેશો. જો મમ્મી,
હું ઘરના કામ છે ને બિલકુલ કરવાની નથી અને મારે છે ને ઓફિસે જવાનું હોય છે અને ઘણું બધું વર્ક હોય છે, કેટલાક ક્લાયન્ટને સાચવવાના હોય છે, તો હું અહીંયા ઘરનું કામ કરું કે ઓફિસનું કરું? એ તો ભાભી તમારે જોવાનું ને કે ઘરનું કામ કરવું કે ઓફિસનું કામ કરવું. સવારે વહેલા ઉઠીને ઘરના કામ કરવા માંડો. તો આ પગાર જે આવે છે ને એ હું ઘરમાં જ આપું છું, પૂરેપૂરો પગાર મારી પાસે નથી રાખી લેતી. અચ્છા, એટલે તમારું કહેવાનું એવું છે કે આ ઘરના બધા કામ હું કરું, એવું કહેવા તમે માગો છો ને? હા. હા, તો કંઈ વાંધો નહીં. તમે એવું ઈચ્છો છો કે ઘરના કામ હું કરું, તો ઘરના બધા કામ હું કરી નાખીશ. પણ એમના માટે મારી પણ એક શરત છે. શરત? હા, શરત. કેવી શરત? હું જેમ કહું એમ થવું જોઈએ, એ પ્રમાણે થવું જોઈએ. જો એ પ્રમાણે થશે તો ઘરના ટોટલી A to Z બધા જ કામ હું કરી નાખીશ. હા, શું હા હા કરો છો? અરે. હજી તો કાલે આવીને હજી આ ઘરમાં એને પગ મૂક્યો છે ત્યાં એ એમ કે છે કે મારી શરતો માનવાની. અરે એગ્રી, આપણે તમે જેમ કહો એમ બસ. હવે નીતિ નિયમમાં બીજું હોય શું? એ કેમ કરવાનું તો બરાબર છે, એમાં શું વાંધો છે? હું જે નિયમ કહું એ નિયમ બધાને પાડવા પડશે. હા બોલો, તમારા નિયમ શું છે? એ તો નિયમ મારા તમને આવતીકાલ સવારથી ખબર પડી જશે કે મારા નિયમ શું છે અને શું નહીં. રાત્રે સૂતા પહેલાં તમને બધાને લિસ્ટ આપી દઈશું કે કાલથી બધાએ આ નિયમો પાડવાના છે આ ઘરમાં. બાકી તમને જમવાનું, તમને નાસ્તો, એ બધું તમને ટાઈમથી ટાઈમ મળી જશે. પણ હો બાપા, જરાક ધ્યાન રાખજો. સવારમાં નાસ્તો સારો અને સાંજે જમવાનું સારું બનાવજો, કારણ કે અમને બંનેને ઓફિસમાં બપોરે જમવામાં મજા નથી આવતી. મોટા ભાઈ, એ ટેન્શન ના લો. તમને નાસ્તો, બપોરનું ટિફિન, સાંજનું જમવાનું એ બધું મસ્ત મળી જશે. એમાં કોઈ જાતની ફરિયાદ નહીં મળે તમને. અરે તારે ટિફિન બનાવવાની જરૂર નથી, કારણ કે બપોરે તો એ લોકોને ઓફિસમાં જમવાનું આપે જ છે ને, એટલે ટિફિન નથી બનાવવાનું. સવારનો નાસ્તો અને રાતનું જમવાનું બનાવવાનું છે વ્યવસ્થિત. બસ આવી ગયું. મોટા ભાઈ કહ્યું ને એમ. બપોરનું ટિફિન આવે છે, વાત સાચી, પણ ઘર જેવું તો ના હોય ને. તબિયત ખરાબ કરવી ને અને બહારનું જમીને, એટલે બપોરે પણ હું બનાવી દઈશ, પણ મારા નિયમોને આધીન રહેશે બધા તો. બાકી હું પણ એક કામ નહીં અડું. સવારે ખાલી નાસ્તો અને સાંજે જમવાનું વ્યવસ્થિત અમને બંનેને આપો ને તો એ અમારા માટે બહુ થઈ ગયો. અમારે ટિફિનની જરૂર નથી. તમે કહેશો ને ભાભી, એ બધું જ થઈ જશે. ઓકે, તો પછી કંઈ પ્રોબ્લેમ નથી. આ વાતનું સોલ્યુશન આવી ગયું કે મારા ભાભીને ઓફિસનું કામ સંભાળવાનું અને જીજ્ઞાને ઘરનું કામ. થઈ ગઈ વાત પૂરી. બીજું શું હોય? નિયમ તો તારા માટે છે હો. પાછું તું એમ ના સમજતો કે તારા માટે નિયમો નહીં લાગે. નિયમ આ ઘરના ટોટલી વ્યક્તિ માટે છે. જેટલા સદસ્ય આ ઘરમાં છે ને એ બધા નિયમ લાગુ પડશે અને મારા. તારા પપ્પાએ આવી ગયા. હા, તમે પણ. ઓકે, મને કંઈ વાંધો નથી. હું બધા નિયમ ફોલો કરીશ. આપણને કંઈ વાંધો એ નથી. તો જોઈએ છીએ ને આગળ કોણ કેટલા નિયમ ફોલો કરશે. હા હા, અરે હું તો કરીશ જ ને. તારા બધા નિયમો હું ફોલો કરીશ, તને ખબર છે ને. હવે તમારું લેક્ચર પતી ગયું બધાનું, તો રૂમમાં જવું, મારે આરામ કરવો છે. ભાભી ફેમિલી જોડે બેઠા છે, એમને લેક્ચર ના કહેવાય. ભાગ્યશાળી હોય ને એને પરિવારનો સમય મળે છે અને પરિવારનો સાથ. એ વાત બી બરાબર છે એમની, ખોટી પણ નથી. આ ઘડીક બેઠા હોઈએ સાથે તો બેસાય, પછી રૂમમાં જઈને તો આપણે જે મોબાઈલ ઘુમાડવો કે વાતો કરવી કરવાનું જ છે ને બધું. હા, તો આ બેઠી. તમારું ભાષણ ચાલુ રાખો, હું સાંભળું છું. ભાભી શું કામ આવું બોલો છો? એક તો સવારે તમે 9 વાગે ઉઠો છો, 10 વાગે જતા રહો છો, સાંજે 7 વાગે આવી 9, 9:30 તમે તમારા રૂમમાં જતા રહો છો. થોડોક ટાઈમ પરિવારને આપો તો તમે પરિવારને ઓળખશો અને તો તમને રહેવાની મજા આવશે ને જીવન પણ જીવવાની મજા આવશે. અરે હું નોકરીએથી લેટ આવું છું ને એટલે હું સવારે લેટ ઉઠું છું. એને ઘરનું કામ તો હું પણ કરું જ છું ને, અને અત્યાર સુધી મમ્મી પણ કરતા જ હતા ને, તો શું એ નહીં થાકતા હોય? ઘરે મહેમાન આવીને સાચવવા, તમે બધા જતા રહો તમારા બધાના કામ કરવા. બસ આ સાંભળવા માટે જ મને એ બેસાડી છે ને. સારું, નહીં કહું તમને, બસ જેમ ઠીક લાગે એમ. કઈ નહીં, જવા દે ને વાત. બધું થઈ ગયું છે ને નક્કી, તો શું કામ ખોટી લાંબી ચર્ચાઓ કરે છે? બીજી વાત કરો ને, કંઈ કરવાની હોય. હા ઓ બાપા, આ બધું છોડો ને. હવે તમે કયો એમ થશે બસ. બસ અત્યારે તો કંઈ નહીં, બધા આવો નાસ્તો કરી લો અને તમારા બંનેના પણ ટિફિન તૈયાર છે, તો ટિફિન લઈને તમે ઓફિસે જઈ શકો છો. સાંજે આવો એટલે તમને બધાને લિસ્ટ આપી દઈશું મારા. ઓકે, વાંધો નહીં, નો પ્રોબ્લેમ. ચાલો હવે શું બેઠા છો, લેટ થાય છે. હા, આવું છું. ભાભીનો સ્વભાવ પહેલાથી જ આવો છે. નોકરી મળી ગઈ ને એટલે થોડોક આમ વધારે થઈ ગયો છે. હવે ચાલો ને નાસ્તો કરી લઈએ. ભૂખ લાગી છે. હા, તું તો હમણાં ઉઠ્યો છે એટલે તને તો બહુ ભૂખ લાગે. તો પછી તમને ખબર તો છે મને ખાવા જોઈએ. ઉપડી વારસ. લેટ થઈ ગયું લે.
સારું ચાલો હવે ફટાફટ મને છે ને નાસ્તો આપી દે. ચાલો નાસ્તો કરી લો, હવે મારે પણ લેટ થાય છે. ઘડિયાળ તમને મેં કાલ રાતે આપી હતી, ઘડિયાળ તમને નથી પહેરી? અરે યાર, ફેરતા જ ભૂલી ગયો. આ નાસ્તો કરીને પહેરી લો. કેટલા વાગ્યા છે? કેટલા વાગ્યા છે? 8:30 થયા છે હજી તો. નાસ્તો આપને. નિયમો આઈ થિંક તમને ભૂલાઈ ગયા લાગે છે નહીં? નિયમો? હવે શું નિયમો એમાં? હે, આ ખાવામાં શું નિયમો હોય? આ જો મારી વાત સાંભળ. કાલે તમને મેં લિસ્ટ આપ્યું હતું. હા પણ એમાં નાસ્તાનો ટાઈમ શું હતો? 8 વાગ્યાનો હતો એટલે 8:30 તો થયા છે હજી. એમાં શું થઈ ગયું? અડધો કલાક લેટ છું ખાલી. હા, અડધો કલાક લેટ થયું. આ ઘરના બધા કામ કોને કરવાના છે? હવે તારે જ કરવાના છે ને. ઓકે, હવે આ ઘરના બધા કામ મારે કરવાના. તમને બધાને મનમાં આવે ત્યારે તમે બધા ઉઠો, મજા આવે ત્યારે તમે બધા જાઓ. હવે તમને બધાને એક એકને નાસ્તો દેવા બેસીશ તો હું ક્યારે ફ્રી થઈશ? અરે પણ એક કામ તો નથી મારે, જાજા બધી કામ છે ને. અરે પણ અમે જતા રહીએ પછી તારે ફ્રી જ છો ને, તું કામ કરી નાખવાનું ને પછી. વાહ, એટલે સવારે વહેલું પણ મારે ઉઠવાનું, તમને બધાને ટાઈમે ટાઈમે બધું દેવાનું, અને તમે જતા રહો પછી પણ મારે કામ કરવાનું. જો નાસ્તો કરવો હોય ને તો મેં તમને કાલે રાતે જ કીધું તું, ફિટ 8 વાગે આવી જવાનું ડાઇનિંગ ટેબલ ઉપર. 8 ને 10 થોડું બંધ થઈ જશે. અરે કે આવા તો કઈ નિયમો હોતા છે? આ નાસ્તો તો તારે દેવો જ પડશે મને. તો કરો તમે ઘરના કામ, હું નહીં કરું. જેમ ભાભી કરે છે હું પણ એમ કરીશ. હું પણ ભણેલી જ છું ને, નોકરી કરી શકું છું, કઈ વાંધો નહીં. કાલથી જોબ ઉપર જતી રહીશ. અરે પણ તું આવી નાની નાની બાબતોમાં ક્યાં મગજમારી કરે છે? અને આ બધા તારા નિયમો છે ને, હા તું બનાવવાનું બંધ રાખ. આવા નિયમો કઈ ઘરમાં ના હોય કે ફિક્સ ટાઈમે આવવાનું ને ફિક્સ ટાઈમે જવાનું ને આ ટાઈમે બંધ થઈ જાય ને, એવું ના હોય. ચૂપચાપ નાસ્તો આપી દે મને, ચાલ. નહીં મળે, રસોડું બંધ થઈ ગયું છે અને નાસ્તો પણ જવા દીધો છે મેં. જેટલો વધ્યો હતો એટલો. અરે પણ ફેંકી શું કામ દીધો? રખાઈને હું કરી લેત ને નાસ્તો. નહીં, તમે 8:30 આવો, તમને નાસ્તો આપું, પછી ડાઇનિંગ ટેબલ સાફ કરું, વળી પાછા એ વાસણ સાફ કરું, તો હું તો આખો દિવસ એમાં ને એમાં જ રહું. ભાઈ અને ભાભીને પણ કહી દીધું છે, એમને પણ નાસ્તો નથી મળ્યો કે પપ્પાને પણ નથી આપ્યો. અરે પપ્પા તો હજી સૂતા છે, જાગશે તો નાસ્તો કરવા આવશે ને. હા પણ એને પણ નહીં મળે. મમ્મીને કહેવાઈ ગયું છે, પપ્પાને કહી દેજો કે નાસ્તો બહાર કરી લે. અરે કેવી વાત કરે છે. હવે એ બધાનું તો છોડ, હું તો તારો હસબન્ડ છું, તારો ઘરવાળો છું, તો મને મારા ઉપર નિયમ બધા માટે સરખા હોય છે અને મારા માટે બધા એક સમાન છે. મારા જેઠ જેઠાણી, મારા લાડકા પતિદેવ, સાસુ સસરા બધા. અરે યાર તું છે ને આ ખોટી મગજમારી નહીં કર. તું મને ફટાફટ નાસ્તો બનાવી દે, ચાલ. નહીં મળે, સોરી. જાતે બનાવી શકો છો તમે. અરે મને આવડતું હોય તો તને કહેતા જ નહીં. મને થોડું આવડે રસોઈનું કામ તો કરતા. સવારે વહેલા ઉઠી જાઓ, 7:30 વાગ્યામાં, 8 વાગે ત્યાર થઈને અહીં આવી જાઓ. માગો એટલો નાસ્તો આપીશ અને કેસોય બનાવી આપીશ. અરે યાર, હા તારો ત્રાસ છે યાર. આવું નહીં ચાલે આ ઘરમાં યાર. આ નિયમો તારા બધા તોડી નાખ અને બંધ કરી દે બધું. તો કામ નહીં થાય, તો કામ નહીં થાય. હું પણ ભાભીની જેમ જોબ ઉપર જતી રહીશ. મમ્મીને કામ કરવું હોય તો કરે, બાકી કઈ નહીં. હું કાંઈ ઘરનો ઠેકો તો નથી લીધો. હા ઘરની વહુ છું ને, કામ વળી નથી. અરે આ તમે બંને વહુ નોકરી કરો તો ઘર કોણ સંભાળે? કે મમ્મી થોડી આખી જિંદગી રસોઈ બનાવે ને ઘરના કામ કરે? એ જ વસ્તુ ભાભીને કહો ને. અને તમને તો ખબર છે હું તો પૈસાદાર બાપની દીકરી છું. અરે ભાભી તો પહેલેથી જ જોબ કરે છે અને તારે ક્યાં જોબ કરવાની જરૂર છે? હું કરું છું ને. હા, તેમને બી મોટા ભાઈ જોબ કરે જ છે ને. અરે યાર જો તું છે ને ભાભીનો વધારે નહીં કર્યા કર. તો એ જ કહું છું ને કે તમે બધા પણ મારો વધાર ના કરો. હું જેમ કહું એમ કરો, મારા નિયમોનું પાલન કરો. અરે તારા નિયમોનું પાલન થશે, બાકી કાલથી કઈ કામ નહીં થાય ઘરમાં. હું જેમ કહું એ નિયમ તમે બધા પાળશો તો જ આ ઘરના બધા કામ કરીશ. બાકી આ ઘરનું એક પણ કામ હું નહીં કરું. મને મજા આવશે ત્યારે કામ મળીશ. અરે પણ તારે જે કરવું એ કરજે, પણ તું છે ને મને ટાઈમે નાસ્તો આપી જાય. હા તો એ જ કહું છું ને, ટાઈમે કરવું હોય તો વહેલા ઉઠો. અરે. ટાઈમ વગર નાસ્તો કોઈને નહીં મળે આ ઘરમાં. અરે આદત નથી યાર વેલા ઉઠવાની. આદત પાડો. અરે યાર તારા માટે અમારે આદતો બધાને બદલવાની. આમ જો આ છે ને બધા વ્યક્તિઓને ન બદલવાનું હોય, એક વ્યક્તિને બદલવાનું હોય. હા, બધા વ્યક્તિને એક જ વ્યક્તિને બદલવાનું. પછી એ માણસ તમને બદલવા ભલે મરી જાતી તો પણ હાલશે એમ ને. સવારની તમને ક્યારને ઉઠાડું છું. અને રહી વાત બીજી, હું પણ મારા પપ્પાને તો 10 વાગે જ ઉઠતી. યાદ છે ને તમને? વહેલી નથી ઉઠી અને ત્યાં તો મેં એક કામ પણ નથી કર્યું. મેં મારી આદત બદલી, તમે પણ બદલી શકો છો અને તમે જઈ શકો છો અંદરથી બહાર. નાસ્તો નહીં બને. અને કાલ નાસ્તો કરવો હોય તો વહેલા ઉઠજો ને, બપોરે પણ ટાઈમે આવી જજો 1 વાગે, તો જ જમવાનું મળશે, બાકી નહીં મળે.
માયરસ. મમ્મી હા, આ જીજ્ઞા છે ને નાસ્તો દેવાની ના પાડે છે મને. નાસ્તો દેવાની ના પાડે છે. હા, તો પછી નાસ્તાનો સમય વીતી ગયો હોય તો પછી નાસ્તો દેવાની ના પાડે. હવે એમાં હું શું કરું એમ કહો. પણ મમ્મી અમારે નાસ્તો કર્યા વગર ઓફિસે જવાનું. હવે તો મને શું ખબર તમારે કઈ રીતે ઓફિસે જવું એ. મમ્મી આખો દિવસ ત્યાં વર્ક કરવાનું હોય, ભૂખ્યા કેમ અમારાથી કામ થાય? હવે જુઓ, હું તો ઘરમાં હવે રસોડામાં જતી નથી, ઘરનું કોઈ કામ હું કરતી નથી. ઘરનો બધો વહીવટ નાની વહુએ સંભાળી લીધો છે, એટલે હવે મારું આમાં કંઈ ચાલે નહીં. પણ મમ્મી આ ઘરમાં તો તમે મોટા છો ને, તો તમારે એને કેવું ના જોઈએ? વાત તો તમારી સાચી છે, હું આ ઘરમાં મોટી છું એમ. એની તમને આજે ખબર પડી? મને મોટી કોઈ માનતું તું જ ક્યાં? અત્યાર સુધી મેં તમને ઘણું બધું કીધું. એ વખતે જો તમે સુધરી ગયા હોત ને તો આજે આ દિવસ ના હોત. પણ મમ્મી એ બધી તો બહુ પહેલાંની વાત છે. પણ અત્યારે મારે ઓફિસે જવું છે અને મારે નાસ્તો કરવો છે, અને તરત મને ઘસીને ના પાડી દીધી કે અત્યારે ભાભી નાસ્તો નહીં મળે. હા, હવે એ તો તમારો પ્રશ્ન છે, નાસ્તો આપે કે ના આપે, મારો નથી. તમારે શું કરવું ને એ તમારે જોવાનું. તો હવે શું અમારે બહાર નાસ્તો કરવાનો રોજે? મને કંઈ જ ખબર નથી આમાં હવે. મમ્મી મને તો એવું લાગે છે કે તમે એની સાથે છો, તમે એને મળેલા છો. હવે આ નવું તમે નાટક ઊભું કર્યું. હું એની સાથે મળેલી છું. આપણે ચર્ચા થઈ હતી ને બધાને ભેગા કરીને કે ઘરમાં બબ્બે વહુઓ છે, ઘરના કામ હવે હું નહીં કરું. ત્યારે તમારો શું જવાબ હતો કે હું નોકરી કરું છું તો હું કંઈ પણ કામ નહીં કરું. ત્યારે જીજ્ઞા વહુએ કીધું હતું ને કે ઘરના કામ બધા હું કરીશ, પણ તમારે બધાએ મારા નિયમોનું પાલન કરવું પડશે. પણ મમ્મી આ શરતો એને જે રાખી છે ને, પણ એમાં કંઈ આ નાસ્તો નહીં કરવાનું, ભૂખ્યા ઓફિસે જવાનું, એવી કઈ શરતો હોતી હશે? પણ જલપા વહુ, નાસ્તાનો પણ સમય હોય, પછી એને 10 કામ હોય કે નહીં. તમારે એ જ્યારે બપોરનું જમવાનું બનાવતી હોય ત્યારે તમે આવીને નાસ્તો માગો એની પાસે, તો એ નવરી છે કે તમારા બધાના સમયે આવીને નાસ્તો આપે, જમવાનું માગો ત્યારે જમવાનું આપે? પણ મમ્મી ઘરના કામ તો એને જ કરવાની જવાબદારી લીધી ને, તો પછી બધાને ટાઈમ ટુ ટાઈમ નાસ્તો આપવો પડે. હા, તો એ નાસ્તાના સમયે નાસ્તો બનાવે જ છે. તમારે નાસ્તાના સમયે નાસ્તો કરવા રસોડામાં જતું રહેવાનું. એટલે તમારો કહેવાનો મતલબ એ જ છે ને, એ સમય અમારે જાગવાનું અને પછી એ સમય અમારે નાસ્તો કરવાનો. પણ એણે કીધું જ નથી કે તમારે કેટલા વાગે ઉઠવાનું ને કેટલા વાગે નાસ્તો કરવાનો. હા, લેટ ઉઠીએ તો નાસ્તો ના મળે, તો પછી અમારે જાગવું જ પડે ને વહેલું. તમે હોટલમાં જાઓ છો તો તમે બપોરે 10 વાગે જ્યારે જમવાનો ટાઈમ હોય ત્યારે તમે નાસ્તો માંગો તો મળે છે નાસ્તો? તો આ તો ઘર છે, એમાંય નિયમો જેવું કંઈક હોય ને. મમ્મી એ હોટેલ છે, આ ઘર છે. હોટલમાં જો નિયમો હોય તો ઘરની અંદર નિયમો કેમ ના હોય? જો નિયમ મારા માટે પણ છે, હું સમયસર નાસ્તાના સમયે નાસ્તો કરવા નથી જતી તો મને પણ નાસ્તો નથી મળતો. પણ મમ્મી તમે આખો દિવસ ઘરમાં હોવ છો ને અમે છે ને બહાર હોઈએ છીએ. એટલે તમે આખો દિવસ બહાર હોવ છો ને અમે ઘરમાં હોઈએ છીએ, એટલે તમારે 17 વખત અમને સંભળાવવાનું કે તમે ઘરમાં હોવ છો, તમે ઘરમાં હોવ છો. ઘર મૂકીને જતા રહીએ કહેતા હોય તો. હવે બસ ને, રામાયણ થઈ ગઈ ને ચાલુ, મહાભારત થઈ ગયું ચાલુ, અને સલાહ દેવાનું તો છે ને બંધ જ નથી થવાનું આ ઘરમાં. ખબર છે કે મોટી વહુને ઓફિસે જવાનું હોય, એને શાંતિ લેવા દઈએ, પણ નહીં, આ ઘરમાં શાંતિ જેવું કંઈ નામ જ નથી. અશાંતિ તો તમે જ ઊભી કરો છો સવારે ઊભા થઈને, અમે કંઈ જ બોલતા નથી કોઈ. હા, બધું મેં જ કર્યું છે. આ પૈસા આપું છું ને એ મેં જ બધું કર્યું છે. આ આપતી બંધ થઈ જાવ ને તો ખબર પડે કે ઘરની હાલત કેવી થાય. એમ તમે નોકરી નતા કરતા તો ઘર નતું ચાલતું? ચાલતું તું. હા, ચાલતું તું, પણ માન કરીને ચાલતું તું. હા, પણ આવા કકડાટ ને કંકાસ તો નહોતા ને, શાંતિ હતી ને. હે ભગવાન, મમ્મી તમને પણ પહોંચાવાનું નથી. આ તમે છે ને જીજ્ઞાની સાથે મળી ગયા છો. મને નક્કી એવું લાગે છે કે મને છે ને આ ઘરમાં કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છો તમે. અમે કાઢવાનો પ્રયત્ન નથી કરી રહ્યા, એ તમારી ભૂલ થાય છે જલપા વહુ. તમે ઊંધું વિચારી રહ્યા છો અને ઊંધી દિશા પકડી રહ્યા છો. જેવું દેખાય છે ને મમ્મી એવું જ બોલું છું. હા, કારણ કે તમને છે ને હંમેશા બીજાનામાં જ વાંક દેખાયો છે, તમારા પોતાનામાં ક્યારેય વાંક નથી દેખાયો. સારું મમ્મીજી, તમને નહીં પહોંચાય. પપ્પા અહીંયા શું બેઠા છો એકલા એકલા?
ઘરમાં કે બેહાય એવું છે ને, તો મેં એમ તો બહાર જઈને બેહું. સારું શું તમે કીધું તે આજે હું એ જ વાત કરવા આવ્યો છું. કેમ શું થયું? આ નવી હોવ આવી છે ને એનું કંઈક કરવું પડશે હો. કેમ? આ જો ની સવારે હું ને જલપા બે નાસ્તા વગરના રહ્યા, તમને નાસ્તો નથી મળ્યો. આ અમે તો બહાર નાસ્તો કરી લીધો, પણ તમે ક્યાં બહાર નાસ્તો કરવા જાઓ? કારણ કે આ બહાર છે ને નાસ્તામાં નીકળ્યું તેલ ને એવું બધું હોય, એટલે આ ઘરે નાસ્તો મળે ને એ સારું કહેવાય. આમ રોજ રોજ બહાર નાસ્તા કરશું તો અમારું તો ઠીક છે, પણ તમે બીમાર પડશો તો શું કરશો કયો? હાલો. એ વાત સાચી છે, પણ હવે નથી નાસ્તો બનાવ્યો તો શું કરવાનું? અને એમાંય પાછું કંઈ નવાઈ નથી, એનો ઘરવાળો નાસ્તા વગરનો જ ગયો. હું એટલે જ કહું છું, એના ઘરવાળાને નથી મૂકતી તો આપણને તો એ નાસ્તો ક્યાંથી દેવાની છે ટાઈમે? અને આ બધું છે ને પપ્પા રોજ રોજનું થઈ જાય. પછી આજ તો હજી પહેલો દી હતો. તો પણ તારા વહુને કે ને થોડાક વહેલા જાગીને નાસ્તો બનાવે. પણ પપ્પા તમે જોવો છો ને, અમે બે જણા સવારે શું છે કે મોડા ઉઠી, એનું કારણ શું છે કે આગલે દી રાતે મોડા આવ્યા હોય નોકરી. એ 10 વાગે આવે, હું 9 વાગે ઠેઠ આવું છું નોકરીએથી. તો 1 કલાક સવારમાં મોડા ઉઠીએ તો શું ફરક પડી જવાનો? બસ ફરક એટલો પડે છે, આ ભૂખ્યા રહેવાનો વારો આવ્યો. પણ આ પમદીસ તે હજી વાત થઈ અમારે, તમે હાજર નહોતા, કંઈક બહાર ગયા હતા અહીંયા બેહવા સોસાયટીના ગેટે. અમે બધાએ નક્કી કર્યું હતું કે વહુએ એવું કીધું કે મારા ટાઈમ પ્રમાણે તમે બધા હાલો, હું કહું એમ કરો એટલે ઘરના બધા જ કામ હું કરીશ, નાસ્તાનું જમવાનું ટાઈમે તમને બધાને મળી જશે. પણ એમાં એટલું કાંઈ કરતા નથી. હા, પણ એનો ટાઈમ સવારે 8 વાગે નાસ્તો આપવાનો છે અને તમારો ટાઈમ સવારે 10 વાગે નાસ્તો ખાવાનો છે, તો એ ટાઈમ ટેબલ ક્યાંથી ભેગું કરવું? એ પપ્પા અમારું તો સમજ્યા, પણ તમને યાદ ન થાય પહેલો. તમે હું મોડા ઉઠ્યા? પણ મારે તો ઓલા કે આમ વાટ વાહે એવડાય કોરા તો રહે જ ને. કોરા કાયમ રહી થોડું હાલે પપ્પા. આનું કંઈક તમે જ ઈલાજ કરો ને. તમે ઘરના વડીલ છો, તમારી યારે વાત કરાય, બાકી મારી મા યારે કરાય એમ જ નથી. એ તો નાનકી વવાય 2-3 દી થાય આવી છે તો એની વગું જ બોલે છે નીકળ્યું. એ ભાઈ મારે છે ને આ ઘરની લપમાં કાંઈ નથી પડવું. ખાવા આપશે તો ખાવું, નકર અહીંયા હું બેઠો રહીશ. એ જે તમારે કરવું હોય ને કરો. હવે હું બધાથી થાકી ગયો છું. એમ થોડું હાલે કાંઈ. આ લવ મેરેજ કરવાની ઉતાવળ તો આપણે બધાયને હતી. આ લવ મેરેજ કરીને આવ્યા ને આવી હોવ આવશે આપણને થોડી ખબર હતી કાંઈ. પણ એ વહુ નહીં ખબર ન હોય ને આપણા ઘરમાં બધા આવા છે. આવા એટલે શું ખામી છે આપણા ઘરમાં? 2 જણા કમાતા હતા ને પપ્પા, તો તમે જાણો છો થોડીક ટ્વીટ પડતી હતી ને. આ જલપા છે ભણેલી અને અમારે 2 ભાઈ કરતા એને પગાર વધારે છે. બોલો, તો એને હું નોકરી બંધ કરાવી દેવી આપણે? એ વાત બધી હાચી, પણ કાંઈ તેલ પાન એડિયું ન કઢાય. એટલે હા, જરાક નોકરી કરે છે એટલે બધાને મુઠ્ઠીમાં રાખવા. હવે તો સુધરો. અરે કાંઈ મુઠ્ઠીમાં રાખવાની વાત નથી પપ્પા. એ થાકી ગઈ હોય ને એટલે વહેલી નથી ઉઠતી ને એટલે કામ નથી થતા, બીજું કાંઈ કારણ નથી. કાંઈ નહીં, હું તો હમણાં મંદિર બાજુ જાય ને ચા પી લઈશ. બીજું હું અહીંયા મારે તમારે ઓફિસે જઈને જે કરવું એ કરો. બાકી હું તમારી બાયુની વાતમાં પડવા નથી માગતો. અરે પણ પપ્પા તમે વડીલ છો, તમારે જ કરવું પડશે. આ અમે બધા કહીને તો ન સારું લાગે. તમે 2 શબ્દ કહી દો ને કડક ભાષામાં, તો આ નવી આવેલી વહુ છે અટાણથી કાબૂમાં રહે અને પછી છે ને પાણી માથા ઉપરથી ઉયું જાહે ને તો ઊભા ઊભા નસવશે બધાને. વડીલ તો સહી, પણ ઘરમાં કોઈ સમજવું જોઈએ ને કે વડીલ છે. એટલે અમે કીધી તમારી સામે બોલ્યા બાપુજી? તો પછી ટાઈમે જાગવાનું કરો ને. હવે ન બોલ્યા હોય તો કાંઈ નોકરી કાંઈ આ ગામમાં તારી વહુ એકલી નથી કરતી, આખો મળત કરે છે. આ તો ઠીક છે, નવી હોવ આવી છે, તારી માં છે. ન હોય તો શું કરે? 2 જણા સવારમાં 6 વાગ્યામાં જાગીને બધું નાસ્તા પાણી કરીને બપોરનું ટિફિન ભરાઈ 8 વાગે જ્યાં નોકરીએ હાજર થાય. આ તો ઘરમાં બધા છે એટલે એકાબીજીની રાહે રાહે આ બધી વાદ વિવાદ હાલે છે. એ બધાને છે ને પપ્પા નોકરીનો ટાઈમ આપણી સોસાયટીમાં મને ખબર છે, 9 થી 6 ના ટાઈમ છે બધાને, એટલે એ બધું પોહાય. અહીંયા અમારે છે ને 10 વાગે જાય ને તો રાતના 10 સુધીની નોકરી છે. હા, તો 10 વાગ્યાનો સવારમાં ટાઈમ હોય તો સવારમાં 2 કલાક ઘર માટે કાઢો, બધું કામ થઈ જાય. હાથો હાથ કરો કામ. અરે પણ કઈ રીતે કાઢવા પપ્પા? તમે સમજો નહીં. રાતે 10 વાગે આવીને ખાઈ પીને નવરા થાય ને તો 11:30 થઈ જાય છે. બોલો. જો ભાઈ તમારી મેટલ તમે પતાવો, મને એમાં નાખવામાં. બસ હવે હું તમારા કકળાટથી થાકી ગયો છું હાવ. તમે હાથ ઊંચા કરી લીધા. હવે અમારે કહેવા કોને જવું પપ્પા? બોલો. કોઈ ન કહેવાય, તમારે જાતે સમજવું પડે કે હવે આપણે કઈ રીતનો ફેરફાર કરીએ તો આ ઘર હાલે. હું જાતે સમજવું પડે. આનો કાંઈક રસ્તો તો કાઢવો જ પડશે, નકર આ તાંડવ કરવા મળશે ને
બધાને નસવ છે આખા ઘરને. હવે કોણ આખા ઘરને નસવે છે એ તો મારો રામ જાણે. એક વાત મારી સાંભળી લો જીજ્ઞાવો, 100 વાતની એક વાત. તમારે જો આ ઘરમાં રહેવું હોય ને તો અમને બધાને ટાઈમે નાસ્તો અને જમવાનું તો આપવું જ પડશે, અને ઘરના તમામ કામ તમારે જ કરવા પડશે. અરે એ બધું તો ઠીક તમારું, હવે મારી પણ શરમ નથી રાખતા, મને પણ નાસ્તાની ના પાડી દીધી. મોટા ભાઈ, તમે એમ કહો છો કે જીજ્ઞાવો તમારા આ ઘરમાં રહેવું હોય તો ટાઈમે નાસ્તો આપવાનો અને કામ કરવા પડશે, એટલે તમે આ ઘરમાં વહુ લાવ્યા છો કે કામવાળી લાવ્યા છો? પહેલા તમે મને એ જવાબ આપો. એક શબ્દ બોલતા નહીં. અરે કહેવું જ પડે ને, કેમ નહીં કહેવું પડે? એક શબ્દ બોલતા નહીં એટલે તું કહેવા શું માંગે છે? આ જો, એક વ્યક્તિ ખોટો હોઈ શકે, બધા ખોટા ના હોઈ શકે. હા, આદત તારી છે ને તારે બદલવી પડે. તારા માટે અમે બધા મારી આદત ના બદલીએ. ઓહો, આદત મારે બદલવાની, બાકી તમારા બધાની આદત બહુ સારી છે નહીં મમ્મી? હા, તો બધા આદતોની પૂતળી છે નહીં બધા? ના, પણ એ લોકો એમ કે છે કે અમને સમયસર જમવાનું ને નાસ્તો આપવો પડશે. હા. તો તમારા માટે સમયસર નાસ્તો પણ તૈયાર હતો અને જમવાનું પણ સમયસર હતું. તમે લોકો સમયસર આવ્યા નહીં, એટલે પછી શું કરવાનું? હા, એટલે 8 વાગે નાસ્તો મેં તો તમારા બધા માટે તૈયાર રાખ્યો હતો, પણ તમે કોઈ નાસ્તાના સમયે હાજર ના આવ્યા. હા, તમે કોઈ 8 વાગે ઉઠે, કોઈ 9 વાગે ઉઠે, કોઈ 10 વાગે ઉઠે. એટલા ઘર છે, કઈ ગેસ્ટ હાઉસ નથી કે તમને મજા આવે ત્યારે બધા ઉઠો અને મજા આવે ત્યારે ઓર્ડર કરો અને મજા આવે ત્યારે નાસ્તા મગાવો છો. હા, જો મારી વાત સાંભળો. અને મમ્મી તમે પણ શું આની હામાં હા કરવા મળ્યા છો? હે, આ જો મારી વાત સાંભળો પહેલા. હા, તમને તો ખબર જ છે કે આપણા ઘરમાં બધા ક્યારે ઉઠે છે ને ક્યારે કામે જાય છે. હે, તો પછી થોડું ઘણું લેટ થાય બધાને. એટલે આને આખો દિવસ રસોડામાં જ રહેવાનું, બરાબર ને? તમારે તમારી ટેવો નહીં સુધારવાની. એટલી ભલે ગમે તેમ હેરાન થાય. અત્યાર સુધી મમ્મીને તો બહુ હેરાન કરી. મમ્મીનું કીધું તો કોઈએ માન્યું જ નહીં ને. ના ના મમ્મી, હા બધાને તો એવું છે કે એ બધા રાતસુખ ભોગવવાના અને આપણે કામવાળાની જેમ રહોડામાં કામ કર્યા કરવાનું નહીં? એવું જ છે ને? નોકરીઓ કરે છે ને એ લોકો, એટલે આપણે એમના કામવાળા છીએ. જો તમે ઈચ્છતા હોય કે આ ઘરના બધા કામ હું કરું તો તમે બધા ટાઈમથી હાજર રહેજો તો કામ કરીશ. અને બાકી મોટા ભાઈ તમે કીધું ને કે જતી રહીશ, તો તમે હું જતી રહીશ. તમારા ભાઈ માટે બીજી પત્ની ગોતી આવજો હો. ના ના, જવાનું નહીં. તમે પણ ભણેલા છો, તમે પણ નોકરીએ જતા રહો ને. તો હું મૂંગી બેઠી તો કાંઈ બોલ ને, જવાબ તો આપ. ના છે ને, બહુ બોલવા વાળા છે. શું બોલવું આમાં? મમ્મીએ કહી જ દીધું કે આપણે આપણી આદત સુધારવાની. ભાઈ આપણે શું કામ આદત સુધારીએ? આપણે નોકરી કરીએ છીએ, આદત તો જીજ્ઞાને સુધારવાની છે. હો ભાભી, નોકરી કરો છો એટલે નોકરિયાત માણસ આદત ના સુધારી શકે એમ? આવો તમને દાખલા બતાવું. એટલે શું અમારે સવારે નાસ્તો કર્યા વગર ભૂખ્યા જવાનું, સાંજે મોડા થયા તો સાંજે જમવાનું ન મળે તો અમારે ભૂખ્યા સુઈ જવાનું? હું ક્યાં કહું છું તમે ભૂખા સુવો? આવો તમને બતાવું. જે નોકરી કરતા હોય ને એ વ્યક્તિ સ્ત્રીને સવારે 5 વાગ્યામાં ઉઠીને ઘરનું બધું જ કામ કરે છે અને નોકરી ઉપર પણ જાય છે અને સાંજે આવીને પણ પોતાનું ઘર સાચવે છે. એવું નથી જે ઘરમાં એકલી સ્ત્રી હોય ને એ મારે સાસુઈ છે અને દેરાણી પણ છે. એટલે એ તો એની મરજી પડે એમ જ કરશે, બરાબર છે? એકલી હોય એને જવાબદારી હોય છે. જેને સંયુક્ત કુટુંબમાં રહેતા હોય ને એમાં જે ઘરે રહે ને એને એમના નોકર સમજે છે એ લોકો. હા ભાભી, આઈ થિંક તમે જોબ કરો છો ને, તો કઈ વાંધો નહીં. જોબ ઉપર હું લાગી જાઉં છું અને તમે ઘર સાચવી લો, ઘરના બધા કામ તમે કરી લો. જોયું ને તમે? સાંભળો જ ને શું બોલે છે? સવાલ તને પૂછ્યો છે, જવાબ આપ ની. તને બી બોલતા આવડે જ છે ને. કારણ કે તમારા બધાની અંદર ખરાબ આદત છે ને એ તમે કોઈ દૂર તો નહીં જ. ખરાબ આદત તો અમારામાં જ ભયરી છે, બરાબર ને? સારી આદત તો તારામાં જ છે. બસ બસ ભાભી. મોટા ભાઈ, હા મને એવું લાગે છે કે મમ્મીની અને જીજ્ઞાની વાત સાચી છે. આપણે લોકો સમયની કિંમત નથી કરતા. હા, આપણે જ લોકો ગમે ત્યારે ઉઠીએ, ગમે ત્યારે જોબ પર જઈએ, કોઈને કંઈ પડી જ નથી. સાચું કહું ને તો હા, આપણે જ આપણી આદત બદલવી જોઈએ. કારણ કે સ્ત્રીને ઘરના ઘણા બધા કામ હોય છે અને જો આખો દિવસ એ કામ જ કર્યા કરે તો એને બિચારીને સમય ક્યારે મળે? અને જે વાત એ કે આમાં સૌથી મોટી ભૂલ છે ને બાપુજીની છે. કારણ કે એને આપણને ક્યારેય ટોક્યા જ નહીં. કારણ કે પોતે જ મોડા ઉઠે, આપણને સમયસર ક્યારેય જાગવાનું એને કહ્યું જ નહીં. હવે પેલી કહેવત છે ને કે કૂવામાં હોય એવું હવેડામાં આવે. આપણા પર કોઈ રોકટોક નથી એટલે આપણને મન ફાવે એમ કરવાની ઈચ્છા થાય છે. આ તું કેવી વાત કરે છે રાજ? હા તો બરાબર તો કરે છે. તારું જ કર ની. તું ટાઈમે ઉઠી શકીશ? મારું તો છોડ, ચાલ હું તો નથી જ ઉઠવાનું. તું ટાઈમ પર ઉઠીશ? શું પપ્પા ટાઈમ પર ઉઠશે? જો બધા એગ્રી હોય ને તો પછી વાત કરજે. હા, ઉઠી ના શકીએ પણ ઉઠવું પડશે. આપણી આદતો બદલવી પડશે. હું મારી આદત જરૂર બદલીશ. હા મોટા ભાઈ,
રાજની વાત સાચી છે. સમય છે તો સમયનો સદુપયોગ કરો, દુરુપયોગ ના કરો. અને આજે તમે લોકો સમયની કિંમત સમજશો ને તો કાલે સમય તમારી કિંમત સમજશે. જતો રહેલો સમય ક્યારેય ફરીને પાછો નહીં આવે. મમ્મી અમને સમયની કિંમત છે હો. બસ સાંભળ હવે. હા વહુ કહે છે ને એ વાત બરાબર છે. એમાં ભૂલ મારી જ છે. કારણ કે અત્યાર સુધી મને એમ હતું કે મારા દીકરાઓ ને હું જે કાંઈ કરીએ છીએ ને એ બધું બરાબર જ છે. અને તારી માં તો આપણે ત્રણેને વઢીને ઠાકી ગઈ કે તમે આમ કરો તેમ કરો. છતાં આપણે ત્રણેયમાંથી કોઈ સુધરવાનું નામ જ ન લીધું. પણ જ્યારે તમે બધા એમ કહો છો કે કાલ સવારની આવેલી, પણ એ કાલ સવારની વહુ આવી છે ને એની જ ખરેખર આજે આપણે આંખ ઉઘાડી છે કે ઘરમાં રહેવું હોય તો ઘરના નિયમો પાળવા જોઈએ. અને નિયમો પાળો ને તો જ તમારી પ્રગતિ થાય. બાકી હવુની રીતે હવ જાગો ને હાલતા થાવ ને એમ ઘરની પ્રગતિ ક્યારેય ન થાય. સાચી વાત છે પપ્પા તમારી. આમ પણ જ્યારે આ અમારા બે ભાઈના લગ્ન નહોતા થયા ને, ખાસ કરીને મારા, ત્યારે પણ આપણે બધા લેટ જ ઉઠતા હતા અને મમ્મી એકલા હાથે ઘરનું કામ કરતા હતા. પછી મારા લગ્ન થયા તો જલ્પા પણ આપણને જોઈ જોઈને આ બધું શીખી અને સાથે સાથે નોકરી પણ કરવા લાગી. એટલે એમને પણ આ આદત પડી ગઈ. પણ તમારી વાત ખરી છે પપ્પા, સમયસર માણસને ઉઠવું તો જોઈએ. કારણ કે જે માણસ સમયની કદર નથી કરતો ને તો સમય પણ એની કદર નથી કરતો. બસ હવે વહુની વાતમાં એગ્રી છો બધા? હા કે ના? જલ્પા, હા પપ્પા. તો પછી કાલથી સવારે 7 વાગે ઉઠાઈ જશે. હા, અલાર્મ મૂકવું પડશે. અરે હું ઉઠાડી આપીશ, બધાને હું ઉઠાડી આપીશ તમ તારે. અને બીજી વાત, આ બધું એક નાટક હતું મારું અને મમ્મીનું. નાટક? હા, તમને બધાને સમયસર જગાડવા માટે. અચ્છા, એટલે હા એવું થયું કે ઘરમાં મોટી વહુ તો આવી પણ આપણને સમજણ ક્યારે આવી? હા, નાની વહુ આવી ત્યારે. એટલે કે આપણને આ નાની વહુએ સમજણ આપી. એટલે રાજ તું સમજો નહીં, સાંભળ્યું નહીં તે? આ નાટક હતું એટલે આપણે વહેલો ઉઠવાની જરૂર નથી. ના 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 મોટા ભાઈ, નિયમ બધા જ રહેશે ઘરમાં. હા, મોટા ભાઈ હવે કઈ નહીં ચાલે. આમાં ફેર નહીં પડે. તમારે નાટક નથી કરવાના. વહેલું ઉઠવાનું એટલે ઉઠવાનું. સારું, થોડોક ફેરફાર ના બા, ના 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 ના. બાકી નાસ્તા વગર અત્યારે ભૂખ લાગી છે. નાસ્તો હવે નહીં મળે. ચાલો મોટા બહાર કરી આવો રાજભાઈ? અને ઘર માટે પણ લેતા આવજો. અને પેલા વણેલા ના, મને નહીં ભાવતા વણેલા. તમારે ખાવા હોય તો ખાઓ. હું તો વણેલા ખાવા જાઉં છું. બેસો, હવે બનાવી દઉં છું. રાજભાઈ તો ગયા.